टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું હાર્દિક મોદી 3 વાગી રહ્યા છે, જે સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। જે ગ્રાન્ટ અગાઉ મળતી હતી તેમાં 1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં કર્યો છે વધારો અને ધારાસભ્યોને ફળવાતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો થયો છે। 1.5 કરોડને બદલે 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। જળ સંચય અભિયાનમાં 50 લાખના કામના વધારાની ગ્રાન્ટમાં ઉમેરો કરવાનો રહેશે। જળ સંગ્રહ જળ સંચય માટે શરૂ કરાયું છે કેચ ધ રેઇન અભિયાન। જે પ્રમાણે રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં હાલ વધારો જે પ્રમાણે કર્યો છે તેમાં સૌથી અગત્યની વાત એ છે કે જળ સંચયના કામગીરી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। 1 કરોડનો જે વધારો કરવામાં આવ્યો છે તે વધારો પહેલાં જે 1.5 કરોડની ગ્રાન્ટ હતી અને હવે 2.5 કરોડની ગ્રાન્ટ કરવામાં આવી છે અને તે ગ્રાન્ટમાં જે વધારો થયો છે તેમાં જળ સંચયની કામગીરી તેને વધુ પ્રાધાન્ય આપવાની વાત છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ગ્રાન્ટમાં વધારો થયો છે અને આ વખતે જળ સંચયની કામગીરીને વધુ પ્રાધાન્ય આપવાની વાત છે, વધુ વિગતો। જી બિલકુલ રાજ્યના 182 ધારાસભ્યો માટે આ જે નિયમ છે તે લાગુ પડવાનો છે। જે ગ્રાન્ટ છે તેમાં 1 કરોડનો વધારો છે તે કરવામાં આવ્યો છે, એટલે કે જે 1.5 કરોડની ગ્રાન્ટ હતી તેના બદલે હવે 2.5 કરોડની ગ્રાન્ટ તમામ ધારાસભ્યો છે તેને મળશે। હાલાકી આ વખતની જે પ્રાથમિકતા છે તે જળ સંચય છે। જળ સંચય માટે જે વડાપ્રધાન દ્વારા કેચ ધ રેઇન કેમ્પેઇન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને આ કેમ્પેઇનની અંદર તમામ ધારાસભ્યોએ પોતાના ગ્રાન્ટમાંથી 50 લાખ જે કહી શકાય કે ગ્રાન્ટ છે તે આ પ્રોજેક્ટ માટે આપવાની રહેવાની છે। તેની સાથે વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટ હેઠળ તળાવો ઊંડા કરવાની વાત હોય કે ચેક ડેમોનું ડિટેસ્ટિંગ કરવાની વાત હોય, નહેરો અને કાંસની મરામત અને સાફ સફાઈની વાત હોય, આ તમામ જે મુદ્દાઓ છે તે કેચ ધ રેઇનની અંદર આવરવામાં આવશે અને તેના સિવાય જો ગ્રાન્ટની વાત કરવામાં આવે તો તમામ જગ્યા પર જે રોડ રસ્તા સહિતના જે મુદ્દાઓ છે તેની માટે આ ગ્રાન્ટ છે તેમાં વધારો કરાયો છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે કેચ ધ રેઇન અભિયાનની વાત થઈ રહી છે, હવે જે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે તેમાંથી 50 લાખ રૂપિયા હવે એ છે તે આ જળ સંચયની કામગીરી પાછળ વાપરવાના રહેશે। તે અગત્યની વાત આ ગ્રાન્ટને લઈને સામે આવી છે।